ગુજરાતમાં ઉનાળાની શરૂઆતની સાથે જ સૂર્યદેવ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે ત્યારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કાળઝાળ ગરમી પડશે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। કાલે મતદાનના દિવસે ગરમીનો પારો ઊંચો રહેશે। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના મતદાનના દિવસે ગરમીનો પારો 40 થી 44 ડિગ્રી રહેશે। મધ્ય ગુજરાતમાં આણંદ, નડિયાદ વગેરે ભાગોમાં પણ 43 ડિગ્રી તાપમાન રહેશે। તે ઉપરાંત ઉત્તર ગુજરાત પાટણ, સમી, હારીજ, પાલનપુર, વાવ, થરાદ જેવા ભાગોમાં 42 ડિગ્રી તાપમાન રહેશે। હિંમતનગર, પ્રાંતિજ, અરવલ્લી જેવા ભાગોમાં 42 ડિગ્રી તાપમાન રહેશે। અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રી રહેવાની સંભાવનાઓ છે। આખરી ગરમી પડવાની શક્યતા રહેશે। ગરમી આજથી જ વધવાની શક્યતા છે। આવતીકાલ સુધીમાં તો જ્યારે ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે મધ્ય ગુજરાતના ભાગમાં 42 થી 43 ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્તમ તાપમાન થવાની શક્યતા રહેશે। એમાં પાટણ, વડોદરા, આણંદ, કપડવંજ વગેરે ભાગોમાં આખરી ગરમી પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગમાં પંચમહાલના ભાગોમાં પણ આખરી ગરમી પડવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગમાં આખરી ગરમી પડવાની શક્યતા રહેશે। પાટણ, સમી, હારીજના ભાગો તપી ઉઠે। વાવ, થરાદ, બનાસકાંઠા, પાલનપુરના ભાગો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠે અને લગભગ ઘણા ભાગો 42 ડિગ્રી સેલ્સિયસ ગરમી પડી શકે। આ ઉપરાંત કચ્છના ભાગમાં 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ ગરમી હોવા છતાં વંટોળિયા ચડે અને ધ્રુવકટ ચડવાની શક્યતા રહે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે। દક્ષિણ જૂનાગઢના ભાગમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન ઘટવાની શક્યતા રહે। દક્ષિણ ગુજરાતમાં મહત્તમ તાપમાન ઘટે। આમ છતાં લગભગ ભેજવાળા પવનો આકરાવે। જી।